હેલો મિત્રો, જય માતાજી। તો તમે ભૂતોમાં તો યકીન કરતા જ હશો, કેમ કે આપણે ગુજરાતી લોકોને ખબર તો પડી જ જાય, બધાને ખબર હોય છે, પણ ગુજરાતી લોકોને ભૂતના વિશે ઘણી માહિતી નોલેજ હોય છે મિત્રો। કેમ કે આપણે ઘણા ગુજરાતી લોકોને કે આપણે બધાને ખબર જ હોય છે કે ભૂત કેવું હોય ને કેવી રીતે એનું પ્રિય હોય એ બધું ખબર હોય છે। તો મિત્રો આપણે એ ટૉપિક પર વાત કરવાની છે કે ભૂત હોય કે ના હોય મિત્રો। તો હા, ભૂત હોય છે। કેવી રીતે હોય છે એ પણ તમને જણાવી દઉં મિત્રો। તો વિડીયો પર બનાવી રહેજો, અને તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો આપણે વિડીયોની અંદર જાણીએ મિત્રો હું તમને જણાવી દઉં કે ભૂત કેવી રીતે હોય છે કે એમની અધૂરી ઈચ્છા, કોઈ બી માણસ હોય એની અધૂરી ઈચ્છા રહી ગઈ હોય તો પછી એ બધા એમ કહે છે કે એ ભૂત બની જાય છે, એટલે લોકોને ડરાવે છે મિત્રો। તો તમને કંઈ નુકસાન નથી કરતું, પણ તમને દેખાય છે એનો પડછાયો, કે અથવા કોઈક જઈ રહ્યું હોય, કોઈ સાડી પહેરીને અહીંયા જઈ રહ્યું હોય, એ પ્રમાણે બધાને દેખાય છે મિત્રો। તો ઘણા લોકો ડરી પણ જતા હોય છે મિત્રો। તો એને ભૂત કહેવામાં આવે છે। એની અધૂરી ઈચ્છા પૂરી ન થઈ હોય ત્યાં સુધી, એને મુક્તિ ના મળે ત્યાં સુધી એ બધાને ડરાવે છે, પણ કંઈ તમારું નુકસાન નથી કરતી। પણ છતાંય લોકોને કેવું હોય છે ખબર છે કે એક ડર એવી વસ્તુ છે મિત્રો કે જેટલી આપણે અંદરથી ડરીએ છીએ એટલું આપણે મગજથી આપણે જેટલું વિચારીએ, કે દાખલા તરીકે કે તમે રાતે કંઈક ખેતરમાં ઓટો મારવા જઈ રહ્યા હોય અને તમને એમ લાગે કે અહીંયા કંઈક છે તો ત્યાં ન હોય, છતાંય પણ તમને તમારા મગજમાં તમે એટલું જોરથી વિચારો તો તમને ના હોય, પણ તમને ખાલી એક સહેજ કંઈક વાયરાનો ખખડાટ થાય તો પણ તમને એમ લાગે છે કે આવી ગયું, હવે તો શું કરશું એમ। તો તમારા મગજથી જે ઘણા લોકો મગજથી એટલું વિચારી દે છે ને, તો થોડીક પણ ત્યાં કંઈ કૂતરા જેવું કે કંઈ મીનાડી જેવું કંઈ ત્યાંથી નીકળી જાય તમારા રસ્તામાંથી તો પણ તમને એમ લાગે છે કે એ આવી ગયું। તો મિત્રો તમે ડરો છો જેટલું તમે ડરો એટલું તમને ડરાવે મિત્રો, એવું હોય છે। તો તમારા મગજથી પણ તમે જેટલું વિચારો એટલું તમારી સાથે થઈ શકે છે। કેમ કે તમે એવું વિચારો કે અહીંયા કંઈ છે, કે અહીંયા છે, પણ ના હોય છતાં પણ ત્યાં તમને દેખાઈ જાય છે મિત્રો। તો ઘણા લોકો એ રીતે ડરી જાય છે મિત્રો, કે વાસ્તવમાં એવું હોતું નથી મિત્રો। અને બધા કહે કે ભૂત નથી હોતું, પણ ભૂત હોય છે, પણ જેની નજરે પડે એનો ટાઈમ હોય એ કંઈ નક્કી જ નથી હોતું મિત્રો। એનું કોઈ ટાઈમ નક્કી ના હોય। લોકો 12 વાગ્યાનું કહે છે, પણ એનો કોઈ ટાઈમ નક્કી હોતો નથી મિત્રો। એ ખરા બપોરે પણ તમને દેખાઈ જાય, એવું કંઈ ના હોય। તો મિત્રો ભૂત હોય છે, પણ ડરો તો તમને ડરાવે, અને તમે કદાચ નજરે પણ પડી જાય પણ તમે એને ઇગ્નોર કરી નાખો તો તમને ના ડરાવે, પણ મિત્રો તમે ડરી જાઓ એટલે તમને ડરાવે। પછી નથી કહેતું કે ભૂવા લાવો ને અહીંયા અને કંઈ વળગ્યું છે ને એવું બધું થઈ શકે છે। તો તમારે ડરવાનો મિત્રો નથી, અને તમારે ડર્યા વગર પણ ઘણા લોકો, હું પણ કહું છું કે ડરવાનું નથી મિત્રો, પણ એ સમય એવો બની જાય છે કે કોઈ પણ માણસ હોય પણ એ ડરી જાય છે મિત્રો। તો ભૂત હોય જ છે, પણ તમારે મનથી એવું રાખવાનું કે નથી, તો તમે તમારી બીક ભાગશે ને। કે ઘણા લોકો બિયાતા હોય છે, એ બિયાતા જ રહે, મોટા થાય છતાં પણ તમે નહીં જોતા કે મોટા થયા તો પણ ડરતા હોય છે મિત્રો। તો આ રીતે પણ ડરતા હોય છે। અને ભૂત હોય પણ એમ કે તમારે કંઈ માતાજીનું નામ લઈ અને જાઓ તો ઘણો ફરક પડી જાય, કેમ કે માતાજીનું નામ લઈને તમે નીકળો તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે। કોઈ વિઘન આવવાનું હોય તો પણ તમને કંઈ થતું નથી મિત્રો। તો તમારે માતાજીનું નામ લઈને નીકળવાનું રહેશે મિત્રો। તો કંઈ પણ તમે જગ્યાએ જાઓ, એવું નથી કહેતો કે રાત કે દિવસ, કંઈ પણ રાત હોય કે દિવસ હોય, બધા અહીંયા જવાની ઘરની માતાનો માર કરીને જાઓ તો કંઈ પણ તકલીફ પડતી મિત્રો નથી। જય માતાજી।